વૈરાગ્ય પ્રકરણ તૃષ્ણાની નિંદા. શ્રી રામચંદ્ર કહે કે હે મુનીશ્વર, ચેતન જીવરૂપી આકાશમાં હૃદયના અજ્ઞાનરૂપી અંધકારથી પરિપૂર્ણ દુસ્તર તૃષ્ણારૂપી રાત્રિનો સહારો લઈ નાના પ્રકારના દોષરૂપી ઘોડોની જમાત સક્રિય થઈ જાય. જેમ રાતમાં ઝાકળના બિંદુઓથી અભિષિક્ત તથા આજુબાજુના ઉપવનોમાં ખીલેલા ધતુરાના ફૂલોની ઉજ્જવળ શોભાથી સુશોભિત ચણાની શીંગોનો અધિક વિકાસ થાય, તે જ પ્રમાણે અનેક પ્રકારના દુઃખદ વિલાપોમાંથી પ્રગટ થયેલા અશ્રબિંદુઓથી આર્દ નજીકના સુવર્ણ એટલે કે સંપત્તિ વગેરેની અભિલાષા દ્વારા ઉજ્જવળ બનેલી ચિંતા અથવા તૃષ્ણા વધુ ને વધુ વધવા લાગે. જેમ સમુદ્રની અંદર વમળો અને ખળભળાટ ઉત્પન્ન કરવા માટે તરંગો ઉછળ્યા કરે, એ જ પ્રમાણે હૃદયને ચંચળ બનાવનારી તૃષ્ણા અંતકરણમાં ભ્રમ અને વ્યાકુળતા પેદા કરવા માટે તે સીમા સુધી આવી જાય, જ્યાં તે ધન વગેરેની પ્રાપ્તિ માટે કષ્ટદાયી ઉત્સાહને વધારતી રહે. જો કે તૃષ્ણાના વેગને રોકવા માટે આ ચિત્તરૂપી ચાતક નાના પ્રકારની ચેષ્ટાઓ કરે, તો પણ જેમ આંધી સડેલા ગળેલા તણખલાને ન જાણે ક્યાંથી ક્યાં ઉડાવી લઈ જાય, એ જ પ્રમાણે કલંકીની તૃષ્ણાને એને ન જાણે ક્યાં કઈ અયોગ્ય સ્થિતિમાં પહોંચાડી દીધું. જેમ જાળમાં ફસાયેલા પક્ષીઓ પોતાના માળામાં જવાની શક્તિથી વંચિત થઈ ત્યાં શોક દુઃખથી મોહિત થઈ જાય, એ જ પ્રમાણે આપણે ચિંતા કે તૃષ્ણાની જાળમાં ફસાઈને પોતાના પારમાર્થિક સ્વરૂપને પ્રાપ્ત કરવામાં અસમર્થ થઈ મોહમાં ડૂબ્યા રહી. તૃષ્ણા એક પાગલ ઘોડી જેવી છે, જે અહીંથી દૂર દૂર જઈ વારંવાર પાછી આવીને ફરી તુરંત બધી દિશાઓમાં આટા માર્યા કરે. જેમ ઘટી યંત્ર એટલે કે રેટ પર લાગેલી રસ્સી તેની સાથે સતત ઉપર નીચે થતી રહે, જડ અથવા જળ સાથે સંબંધ રાખે, પોતાની ભીતર ગાંઠો રાખે, ચંચળ હોય, તે જ પ્રમાણે આ તૃષ્ણા ધર્મ અધર્મ અનુસાર સદાય સ્વર્ગ નરકમાં જાવ કરાવતી ચેતન અને જડની ગ્રંથિથી જોડાયેલી જડ પદાર્થો સાથે સંબંધ રાખીને સદાય વિક્ષુપ બની રહે. જે દેહની અંદર મન સાથે ગૂંથાઈ ગઈ, જેનું છેદન કરવું મોટા ભાગે બધાય માટે અત્યંત કઠણ છે, તે તૃષ્ણા દ્વારા મનુષ્યને એ પ્રમાણે શીઘ્ર બોજો વહન કરનારો બનાવી દેવામાં આવે. જેમ રાસની રસ્સી તત્કાળ ભાર વહન કરવા માટે બળદને વિવશ કરે છે, જેમ શિકારીની સ્ત્રી પક્ષીઓને ફસાવા માટે ઝાડ બનાવે, તે જ પ્રમાણે સદાય આકર્ષણશીલ સ્વભાવની તૃષ્ણા લોકોને ફસાવા માટે સ્ત્રી પુત્ર મિત્ર વગેરેની પરંપરા રચે. જો કે હું ધૈર્યવાન છું, તો પણ ભયાનક કાળી રાત જેવી તૃષ્ણા મને ભયભીત જેવો કરી નાખે છે. હું વિવેકરૂપી નેત્રથી સંપન્ન છું, તો પણ તે મને અંધ જેવો બનાવે, અને સચ્ચિદાનંદ ધનરૂપ હોવા છતાં મને તે જાણે દુઃખમાં નાખે છે. તૃષ્ણાને કાળી નાગણ સમજવી જોઈએ. તે હજારો દુષ્ટતાઓથી ભરેલી વિષય ભોગોનું સુખ એ જ તેનો કોમળ સ્પર્શ છે. તે વિષમતા રૂપી વિષ જ ઓકે અને સહેજ પર થઈ જતા તુરત ડસી લે. પોતાના સંપર્કમાં આવેલા પ્રાણીઓનો નાશ કરી નાખે એટલું જ નહીં, તૃષ્ણા કાળી મેષ રાક્ષસી જેવી પણ કહેવાય. તે પુરુષોના હૃદયનું ભેદન કરનારી માયામય જગતને રચનારી છે. દુર્ભાગ્ય દેનારી ગરીબાઈની પ્રતિમૂર્તિ છે. પર્વતની ગુફામાં એક પ્રકારની લતા હોય, જે સૂર્યના કિરણો ન મળવાથી સદાય અત્યંત મલિન રહે. તે ખાવામાં કડવી અને પરિણામે ઉન્માદનો વ્યાધિ ઉત્પન્ન કરનારી છે. તેની વેલ ઘણી લાંબી હોય, તેમાં રસની માત્રા અધિક હોય. આ તૃષ્ણા પણ તે વેલ જેવી નિરંતર મલિન પરિણામે દુઃખથી પાગલ બનાવી દેનારી વાસનારૂપી વિશાળ તંતુઓથી યુક્ત અને વિષયોમાં ઊંડો રસ પેદા કરનારી છે.
જેમ ઊંચા વૃક્ષોની ડાળના અગ્રભાગમાં સ્થિત સુકાયેલો મોર એટલે કે મંજરી પુષ્પ રહિત, નિષ્ફળ, કંટકયુક્ત, અમંગળકારી અને ક્રૂર છે, એ કદી સુખદ હોતો નથી, તેમ સંસારરૂપી વિશાળ વનમાં તૃષ્ણારૂપી વિષની વેલી ફેલાયેલ છે. વૃદ્ધાવસ્થાને મૃત્યુ વગેરે એના ફૂલ, અધપતન, વિનિપાત અને ઉપદ્રવ તેના ફળ છે. એ મુને, ચિંતા, તૃષ્ણા, ચંચળ ઢેલ જેવી. ઢેલ વરસાદના ફોરા પડતા વારંવાર નૃત્ય કરે, શરદ ઋતુનો પ્રકાશ આવી જતા શાંત થઈ જાય, દુર્ગમ સ્થાનોમાં પણ પગ મૂકે. એ જ પ્રમાણે તૃષ્ણા પણ ધુમ્મસની માફક મોહના આવરણમાં સ્ફુરિત થાય, નાચે. વિવેકનો પ્રકાશ છવાઈ જતા શાંત થઈ જાય, અસાધ્ય વસ્તુઓમાં પણ પગ મૂકે. માત્ર વર્ષા કાળમાં ઘમંડથી વહેનારી નાની નદી અને તૃષ્ણામાં ઘણું બધું સામ્ય છે. તે નદી વરસાદ સિવાયના દિવસોમાં લાંબા સમય સુધી પાણી વિનાની પડી રહે. વર્ષા ઋતુમાં પણ વચ્ચે વચ્ચે જ્યારે વરસાદ રોકાઈ જાય ત્યારે તેમાં જળ સુકાઈ જાય, પરંતુ વરસાદ થતાં તે ક્ષણવારમાં છલકાઈ જાય. તેમાં પાણીની ઘણી બધી ઊંચી ઊંચી તરંગ ઉછળવા લાગી. એ જ પ્રમાણે તૃષ્ણા લાંબા સમય સુધી ફળ શૂન્ય રહે, ક્યારેક સફળ થઈ જવા છતાં વચ્ચે વચ્ચે ફળ શૂન્ય બની જાય. જડ પદાર્થમાં તેને વિશેષ આનંદ મળે, ક્ષણવારમાં જ એ આનંદિત થઈ જાય. ચણના લોભે ચંચળ બનેલું પક્ષી જેમ ફળ રહિત વૃક્ષને છોડી બીજા ફળયુક્ત વૃક્ષો પર ચાલ્યું જાય, એ જ પ્રમાણે તૃષ્ણા પણ વિવેકી વિરક્ત પુરુષને છોડી વિષય આસક્ત પુરુષની પાસે ચાલી જાય. તૃષ્ણા અને ચંચળ વાંદરીઓ બંનેનો સ્વભાવ એક સરખો. તેઓ અલંધ્ય સ્થાનમાં પણ પગ મૂકે, તૃપ્ત થઈ જવા છતાં નવા નવા ફળની ઈચ્છા કરે અને વિષયરૂપી એક સ્થાન પર ઝાઝો સમય રોકાતી નથી. તૃષ્ણા હૃદયરૂપી કમળમાં નિવાસ કરનારી ભમરી છે. એક ક્ષણવાળમાં પાતાળમાં ચાલી જાય, બીજી ક્ષણે આકાશની સેર કરવા લાગે, ક્ષણભરમાં ક્ષિતિજની નિકુંજોમાં આટા મારતી જોવા મળે. સંસારમાં જેટલા દોષ છે તે બધાયમાં એકમાત્ર તૃષ્ણા એવી જે દીર્ઘકાળ સુધી દુઃખ આપતી રહે. તે અંતઃપુરમાં રહેનારા મનુષ્યોને પણ ભીષણ સંકટમાં ધકેલી દે. તૃષ્ણારૂપી મેઘમાળા મોહરૂપી ગાઢ ધુમ્મસ થઈ પરમ જ્ઞાનરૂપી સૂર્યને ઢાંકી દે અને જગતને માત્ર જળ અથવા અજ્ઞાન પ્રદાન કરે. તૃષ્ણા સંસારના વ્યવહારમાં ફસાયેલા તમામ પ્રાણીઓને બંધનમાં નાખનારી એક મજબૂત રસ્સી જેવી છે. તેણે સૌના મનને બાંધી રાખ્યા. ઇન્દ્રધનુષ્ય જે લક્ષણો અને ગુણોથી યુક્ત દેખાય તેવા તૃષ્ણાના લક્ષણ અને ગુણ છે. તે ઇન્દ્રધનુષ્યની જેમ બહુરંગી, ગુણરહિત, વિશાળ, મલિન, મેઘ અથવા અશુદ્ધ અંતકરણના પ્રાણીના આધારે સ્થિત, શૂન્ય રૂપ, શૂન્યમાં જ પગ રાખનારી. તૃષ્ણા ગુણરૂપી હરિયાણી ખેતીને નષ્ટ કરવા માટે વજ્રપાત જેવી, આફતોની વૃદ્ધિ કરવા માટે તે પેલી શરદ ઋતુ જેવી. શરદ ઋતુ આવતા ડાંગર વગેરે ધાન પાકીને પીળું પડી જાય. તત્વજ્ઞાનરૂપી કમળોનો વિધ્વંસ કરવા માટે કરા એટલે કે બરફના વરસાદ જેવી, અને અજ્ઞાનરૂપી અંધકારના માટે તે હેમ ઋતુની લાંબી રાત જેવી છે. તૃષ્ણા આ સંસારરૂપી નાટકની નટી છે. પ્રવૃત્તિરૂપી માળામાં રહેનારી પક્ષીણી છે. મનોરથરૂપી ગાઢ વનમાં વિચરનારી હરણી છે અને કામરૂપી સંગીતને પ્રગટ કરનારી વીણા છે. આ વ્યવહારરૂપી સમુદ્રની લહેર છે. મોંરૂપી મદમસ્ત હાથીને બાંધી રાખનારી સાંકળ છે. સૃષ્ટિરૂપી વટવૃક્ષની સુંદર વડવાઈ છે. દુઃખરૂપી કુમુદોને વિકસાવનારી ચાંદની છે. એટલું જ નહીં, તૃષ્ણા જરા મૃત્યુરૂપી દુઃખમય રત્નોનો સંગ્રહ કરવા માટે એકમાત્ર રત્નની પેટી છે. આધિ વ્યાધિરૂપી વિલાસોનો નિરંતર વિસ્તાર કરનારી મદમસ્ત વિલાસીની સ્ત્રી છે. તૃષ્ણાને આકાશ જેવી સમજવી,
જેમ આકાશ ક્યારેક સૂર્યના પ્રકાશથી નિર્મળ થઈ જાય, ક્યારેક વાદળોની ઘટા છવાઈ જતાં ત્યાં થોડી વાર માટે અંધારું છવાઈ જાય, ક્યારેક તે ધુમ્મસથી ઢંકાઈ જાય, એ જ પ્રમાણે તૃષ્ણા પણ ક્યારેક થોડા વિવેકના પ્રકાશમાં નિર્મળ થઈ જાય, વિવેક ન રહેતા અજ્ઞાનથી મલિન રહે, ક્યારેક મોંરૂપી ધુમ્મસથી આવૃત થઈ જાય. જ્યાં સુધી ઝેરી હવા પાણીની વિશેષતાથી ઉત્પન્ન થનારા કોલેરા નામના રોગની જેમ મૃત્યુની કારણભૂત તૃષ્ણા પાછળ લાગેલી રહે, ત્યાં સુધી આ ચંચળ મનના મૂર્ખ લોકો મોહને પ્રાપ્ત થતા રહે. લોકો વિષયોનું ચિંતન ત્યાગીને સંપૂર્ણ દુઃખોને દૂર કરી શકે. વિષયોના ચિંતનનો ત્યાગ જ તૃષ્ણારૂપી કોલેરાના નિવારણનો મંત્ર છે. તૃષ્ણાને વાંસ કહે. જેમ વાંસ અંદરથી પોલો, વચ્ચે વચ્ચે ગાંઠોવાળો, કૂપણો રૂપી મોટા મોટા કાંટાથી ભરપૂર હોય, તેમાં બધાઈને પ્રિય લાગનારા મોતી ઉપલબ્ધ થાય, એ જ પ્રમાણે તૃષ્ણા પણ પોલી, કપટ, દુરાગ્રહની ગાંઠોથી ભરેલી, ચિંતા અને દુઃખરૂપી કાંટાઓથી પરિપૂર્ણ, મોતી, મણી વગેરે ધન સંપત્તિમાં વિશેષ પ્રેમ રાખનારી, છતાં પણ એ બહુ આશ્ચર્યની વાત કે પરમ બુદ્ધિમાન જ્ઞાની જનો વિવેકની ચમકતી તલવારથી છેદી ન શકાય એવી ચિંતાને છેદી નાખે. એ બ્રહ્મન જીવોના હૃદયમાં રહેનારી આ તૃષ્ણા જેવી તીક્ષ્ણ ધારવાળી છે, તેવી તીક્ષ્ણ ધાર તો ન તલવારની છે, ન વજ્ર અગ્નિની જવાળા છે, ન અગ્નિમાં તપાવેલા લોખંડના તણખલા પણ છે. તૃષ્ણાને દીપ શિખા જેવી કહેવામાં આવે. જેમ દીપ જવાળા વચ્ચેના ભાગમાં ઉજ્જવળ, છેડાના ભાગમાં કાળી હોય, તેનો અગ્રભાગ તીક્ષ્ણ રહે, તેમાં તેલ અને લાંબી સરખી દિવેટ રહે, તે પ્રકાશમાન હોય, દાહના કારણે તેનો સ્પર્શ દુસહ હોય, એ જ પ્રમાણે તૃષ્ણા પણ વચ્ચે ભોગ વૈભવથી ઉજ્જવળ, અંતમાં દુઃખ મૃત્યુરૂપી હોવાથી કાળી હોય, તેનો અગ્રભાગ અથવા આરંભ પણ અસહ્ય હોય, તે સ્ત્રી, પુત્ર વગેરેના સ્નેહથી પૂર્ણ, તેમાં બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા જેવી વિશેષ દિવેટો હોય. આનો બધાયને પ્રત્યક્ષ અનુભવ થાય. ઈષ્ટ વસ્તુના વિયોગના કારણે અંતરમાં દાહ ઉત્પન્ન કરવાના કારણે એ બધાયના માટે અસહ્ય બની જાય. એ મહર્ષિ, મેરુ પર્વત જેવા ઉન્નત, વિદ્વાન, શૂરવીર, સુસ્થિર, શ્રેષ્ઠ મનુષ્યને પણ એકમાત્ર તૃષ્ણા પલવારમાં ભિખારી બનાવીને તણખલા જેવો તુચ્છ કરી નાખે. ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શભોમાય નમઃ, શભોમાય નમઃ, શભોમાય.